નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે પ્રસ્તુત છીએ. અદાલતના તિરસ્કારનો અર્થ, પ્રકાર અને મળતા બચાવોની ચર્ચા કરો. પ્રસ્તાવના: સન્માન આપનાર જ સન્માનની અપેક્ષા રાખી શકે. જે સન્માન ન આપે તેને સન્માન મેળવવાનો અધિકાર નથી. અનાદર એટલે જે વસ્તુ કે વ્યક્તિનું જે મૂલ્ય હોય તેનાથી નીચું મૂલ્યાંકન કરવું અથવા અપમાન કરવું. આનાથી સામેની વ્યક્તિને શરમનો અનુભવ થાય છે. સર્વોચ્ચ અદાલત ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે, તેથી અદાલતનું અપમાન ન કરી શકાય. અદાલત સર્વોચ્ચ સ્થાન ધરાવે છે, જેના તમામ નિર્ણયો તમામ નીચેની અદાલતોને બંધનકારક છે, તેવી અદાલતનું અપમાન ન જ થઈ શકે, અને જો અપમાન કરવામાં આવે તો તેના માટે સજા જરૂરી છે. અદાલતનો અનાદર એટલે શું? અદાલતના અનાદરની સંપૂર્ણ વ્યાખ્યા આપવી અશક્ય છે. તેમ છતાં કેટલાક ન્યાયવિદોએ અદાલતના અનાદરની વ્યાખ્યા આપવા પ્રયત્ન કર્યો છે. અદાલતનો તિરસ્કાર એટલે અદાલતની સત્તા, ન્યાય અને ગૌરવની વિરુદ્ધ વર્તન કરીને અદાલતની અવગણના કરવી. અદાલતે કરેલા હુકમનો ઇરાદાપૂર્વકનો તિરસ્કાર એટલે અદાલતનો અનાદર. અદાલતનો અનાદર એટલે એવું વર્તન કરવું કે જેથી અદાલતની સત્તા તથા ન્યાયના વહીવટમાં તિરસ્કાર પેદા થાય. 1. હલ્સબરી: અદાલતનો તિરસ્કાર એટલે એવું કૃત્ય કે લખાણ કે જેથી અદાલત અથવા ન્યાયાધીશનું અપમાન થાય કે થવાની ગણતરી હોય, અથવા તો ન્યાયના ક્રમમાં દાખલ થવાની શક્યતા હોય. 2. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971ની કલમ 2A માં આપવામાં આવેલી વ્યાખ્યા મુજબ અદાલતનો તિરસ્કાર એટલે અદાલતનો દીવાની અને ફોજદારી તિરસ્કાર, જેમાં અદાલતના કોઈપણ હુકમ, હુકમનામું, આદર્શ, રીટ કે અન્ય અદાલતી પ્રક્રિયાની ઇરાદાપૂર્વકની અવગણના, જેમાં એ અદાલતની સત્તાની બદનક્ષી થાય અથવા બદનક્ષીનું વલણ ધરાવે, અથવા અદાલતની સત્તા નીચે ઉતારે અથવા ઉતારવાનું વલણ ધરાવે. 2. અદાલતી પ્રક્રિયામાં પૂર્વગ્રહ ઊભો કરે અથવા ન્યાયિક પ્રક્રિયામાં દખલ કરવાનું વલણ ઉપસ્થિત કરે. સી. ન્યાયના વહીવટમાં દખલ કે અવરોધરૂપ વલણ ધરાવે તેવી કોઈપણ બાબતનું લેખિત નિવેદન અથવા પ્રકાશન અથવા તેવું અન્ય કૃત્ય કરે તો તે અદાલતનો અનાદર ગણાય. અદાલતના તિરસ્કારના ઉદાહરણો: અદાલતનું અપમાન કોઈપણ વ્યક્તિ દ્વારા થઈ શકે. અદાલતનું અપમાન ન્યાયાધીશ દ્વારા પણ થઈ શકે છે. અદાલતનું અપમાન અદાલતમાં તેમજ અદાલતની બહાર પણ થઈ શકે છે. અદાલતના તિરસ્કારના ઉદાહરણો નીચે મુજબ છે. 1. જો કોઈ વ્યક્તિ અદાલતમાં કેસની કાર્યવાહી ચાલુ હોય તે દરમિયાન કેસની કાર્યવાહીમાં વિક્ષેપ પડે તે રીતે બૂમો પાડે અથવા અલગ અલગ અવાજો કાઢે તો તેને કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ ઉપસ્થિત કર્યો ગણાય. તેથી તેનું આ કાર્ય અદાલતના તિરસ્કાર બરાબર ગણાય. 2. અદાલતમાં ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય તે સમયે કોઈ વ્યક્તિ જજની સામે બેસીને અદાલતમાં ધૂમ્રપાન કરે અથવા તો કાર્યવાહીમાં વિક્ષેપ ઉપસ્થિત થાય તે રીતે મોટા અવાજે અદાલતમાં ન્યૂઝપેપર વાંચે તો તે અદાલતની કાર્યવાહીમાં દખલ ગણાય અને આવું કૃત્ય અદાલતનો તિરસ્કાર ગણાય. 3. જો કોઈ વ્યક્તિ અદાલતમાં ચાલુ કાર્યવાહી દરમિયાન બીજી કોઈ વ્યક્તિ સાથે વાતો કરે અને અદાલતના ન્યાયાધીશના વર્તનની ટીકા કરે ને હાસ્ય ઉત્પન્ન કરે તો તેવું વર્તન અદાલતના તિરસ્કાર માટે પૂરતું છે. 4. અદાલતમાં ચાલતી કાર્યવાહી દરમિયાન અદાલત સાથે અપ્રમાણિક રીતે વર્તન કરવું. અદાલતમાં અપશબ્દો બોલવા તથા અદાલતમાં ખરાબ શબ્દો બોલવા અથવા અદાલત સાથેના વ્યવહારમાં ખરાબ ભાષાનો ઉપયોગ કરવો, તેથી અદાલતનો તિરસ્કાર થાય છે. 5. જો કોઈ વ્યક્તિ પોતાના અસીલના કેસની કાર્યવાહીમાં રોકાયેલી હોય અને ચાલુ કાર્યવાહી દરમિયાન બીજાને કેસ સોંપ્યા વિના અદાલતમાંથી બહાર નીકળી જાય તો વકીલનું આવું વર્તન અદાલતના અનાદર માટે પૂરતું છે, કારણ કે વકીલના આવા વર્તનથી અદાલતી પ્રક્રિયામાં રૂકાવટ આવે છે. 6. જો કોઈ વ્યક્તિ અદાલતે કરેલા આદેશોનું પાલન ન કરે અથવા અદાલતે કરેલા હુકમોની બજવણી ન થવા દે અને અદાલતના હુકમોની ટીકા કરે તો તેવું વર્તન અદાલતનો તિરસ્કાર બને, કારણ કે અદાલતના વહીવટી કાર્યમાં આમ વર્તન કરવાથી વિક્ષેપ ઉપસ્થિત થાય છે. 7. જો કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિ પોતાના અસીલને લાભ પ્રાપ્ત કરી આપવા માટે અદાલતના ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન કરે તો તેવું વર્તન અદાલતનો તિરસ્કાર કહેવાય, કારણ કે આવા વર્તનથી ન્યાયનો હેતુ માર્યો જાય છે અને
ન્યાયિક પ્રક્રિયામાં વિઘ્ન ઊભું થવાનું વલણ ઉત્પન્ન થાય છે. 8. જો કોઈ વ્યક્તિ અદાલતે પૂછેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ન આપે તથા અદાલતને ગેરમાર્ગે દોરી અદાલતનો સમય બગાડે તો તે વ્યક્તિનું આ પ્રકારનું વર્તન અદાલતના તિરસ્કાર બનવા પૂરતું કારણ છે. 9. જો કોઈ વ્યક્તિને અદાલતમાં હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હોય તેમ છતાં તે ગેરહાજર રહે અથવા અદાલતમાં હાજર હોવા છતાં અદાલતે પૂછેલા પ્રશ્નોના ઉત્તર ન આપે અથવા પુરાવો આપવાની ના પાડે તથા સાક્ષીઓને દબાવવાનો પ્રયત્ન કરે તો વ્યક્તિનું આવું વર્તન ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ કરે છે. તેથી ન્યાયના કાર્યમાં અડચણ ઉપસ્થિત થાય છે. તેથી આવું વલણ અદાલતનો અનાદર કહેવાય. 10. અદાલતમાં ન્યાયાધીશ સાથે કોઈ વ્યક્તિ ગેરવર્તણૂક કરે કે ન્યાયાધીશોને ધમકી આપી ન્યાયિક પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો કરવાનું વલણ ધરાવે તો તે અદાલતનો તિરસ્કાર બને છે. 11. અદાલતના ન્યાયાધીશો સામે વ્યક્તિગત રીતે આક્ષેપો જો કોઈ વ્યક્તિ કરે તો તેવું કૃત્ય અદાલતનો અનાદર બને છે. જો અદાલતની અંદર જ અપમાન કરવામાં આવે તો તેવા કૃત્યને કન્ટેમ્પ્ટ ઇન ક્યુરી તરીકે ઓળખવામાં આવે છે તથા જો અદાલતની બહાર અપમાન કરવામાં આવે તો તેને કન્ટેમ્પ્ટ એક્સ ક્યુરી તરીકે ઓળખવામાં આવે છે. વકીલ કે રાષ્ટ્રની કોઈ પણ વ્યક્તિએ એવું વર્તન ન કરવું જોઈએ કે જેથી અદાલતની પ્રકાશિત પ્રતિભા ઝાંખી પડે. અલબત્ત આપણે અદાલતની ગુલામી નથી વહોરવાની, પરંતુ અદાલત વિરુદ્ધની ટીકાઓથી દૂર રહીને યોગ્ય દલીલ વડે સમજૂતી કરવાની છે. અદાલતના ન્યાયાધીશ પણ અદાલતનો તિરસ્કાર કરી શકે છે. અદાલતના અપમાનના ઉદાહરણો. 1. એક કેસમાં જિલ્લા ન્યાયાધીશ સમક્ષ અપીલ ચાલતી હતી. ચાલુ કેસમાં અપીલના સામાવાળાએ મદ્રાસની વડી અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખીને જણાવ્યું કે જિલ્લાના ન્યાયાધીશ લાંચ લેતા હોવાથી પોતાને ન્યાય મળવાની સંભાવના નથી. આ પ્રકારનો આક્ષેપ સામાવાળાએ કોઈ પણ પ્રકારના આધાર વિના કર્યો હતો. તેના આ કૃત્યને અદાલતનો તિરસ્કાર ગણવામાં આવેલો. 2. એક કેસમાં ન્યાયાધીશ પોતાની અદાલતમાં કેસ ચલાવી રહ્યા હતા. તેમને રહેવા મકાન ન ફાળવેલું હોવાથી તેઓ સરકારી રેસ્ટ હાઉસમાં રહેતા હતા. આ સમયે જિલ્લાના કલેક્ટરના હુકમથી તેમના રેસ્ટ હાઉસના રૂમને તાળું મારી દેવામાં આવ્યું અને ન્યાયાધીશનો સામાન સાક્ષીઓની હાજરીઓમાં જપ્ત કરીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં હાઈકોર્ટે ઠરાવ્યું હતું કે કલેક્ટરે ગંભીર રીતે અદાલતનો તિરસ્કાર કર્યો છે. 3. એક કેસમાં કેસ તબદીલ કરવાની અરજીમાં ન્યાયાધીશને પોતાની તરફ પૂર્વગ્રહ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અરજીમાં પક્ષકાર તથા તેના 2 વકીલોએ સહી કરી હતી. તેમને અદાલતના તિરસ્કાર બદલ જવાબદાર ગણવામાં આવ્યા હતા. અદાલતના તિરસ્કાર બદલ સજા. ભારતીય બંધારણના અનુચ્છેદ 129 અન્વયે ઈરાની સુપ્રીમ કોર્ટ ઓફ ધ રેકર્ડ છે, જેનું પુરાવાકીય મૂલ્ય છે. તેથી તેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય અને જો કોઈ વાંધો લે તો તેના તિરસ્કાર બદલ સજા કરવાની સર્વોચ્ચ અદાલતને સત્તા છે. સજા કરવા માટે કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી. અદાલત તુરંત જ સજા કરી શકે છે. 1. રાજ્યની હાઈકોર્ટ પણ બંધારણના અનુચ્છેદ 215 અન્વયે તિરસ્કાર બદલ સજા કરી શકે છે. 2. સંસદે પસાર કરેલા કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ 1971 અન્વયે પણ સજા થઈ શકે છે. 3. ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 440ની જોગવાઈઓ પણ કોર્ટનો તિરસ્કાર બદલ સજા થઈ શકે છે. તે બાબત પર પ્રકાશ નાખે છે. ઉદાહરણ: અજય કુમાર પાંડે AIR 1988 SC 3299ના કેસમાં વકીલને અદાલતના તિરસ્કાર બદલ સજા કરવામાં આવી હતી. ઉદાહરણ: દિલ્હીના મુખ્યપ્રધાન શીલા દીક્ષિતે સર્વોચ્ચ અદાલતે કહેલા વાહનોને ગેસથી ચલાવવાના આદેશ પર એવી ટિપ્પણી કરી હતી કે માત્ર દિલ્હીમાં જ કેમ અન્ય રાજ્યોમાં આ નિર્ણય કેમ લાગુ ન પાડી શકાય. આ ટીકાને અદાલતના અનાદર બરાબર ગણવામાં આવ્યું હતું. ઉદાહરણ: હિકમાડ અલી વર્સસ ઈશ્વર પ્રસાદના કેસમાં વકીલે સામા પક્ષકારના વકીલ ઉપર અદાલતમાં ચાલુ કાર્યવાહી દરમિયાન ચપ્પુથી હુમલો કર્યો હતો. તેને બાર કાઉન્સિલે 3 વર્ષ સુધી સસ્પેન્શનનો હુકમ કર્યો હતો, પરંતુ સર્વોચ્ચ અદાલતે તે વકીલનું નામ વકીલોની યાદીમાંથી રદ કરવા ઠરાવ્યું. ઉપસંહાર: અદાલત બંધારણનું સર્વોચ્ચ અંગ છે. તે ન્યાય આપવાનું કાર્ય કરે છે. અદાલતનું ગૌરવ જાળવવાની દરેકની ફરજ છે, જેથી ન્યાયતંત્ર પર વિશ્વાસ વધે અને ન્યાયની ગુણવત્તા સુધારી શકાય. કોઈ પણ વ્યક્તિ અદાલતનું અપમાન ન જ કરી શકે. અદાલત વ્યક્તિને ન્યાય આપવાનું કાર્ય કરે છે.
ત્યારે વ્યક્તિ કે સમાજે અદાલતને માન આપવું જ નહીં. આ સાથે આ સવાલનો જવાબ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.